ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો આપણે ગયા વખતના લેક્ચરમાં પીએન જંકશનના રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ જોઈ ગયા હતા કે પીએન જંકશનમાં જો 80 વોલ્ટ ઇનપુટ આપીએ તો આપણને આઉટપુટ ડીસી વોલ્ટ મળતા હતા. પણ એ જંકશનમાં આપણને એક વસ્તુ અહીં જોવા મળે કે અહીંયા આ પીએન જંકશન એ રેક્ટિફાયર પરિપથના જે આઉટપુટ વોલ્ટેજ હતા એનો આલેખ આ પ્રકારે મળતો હતો કે એનો સમય સાથે આલેખ લઈએ તો એમાં આવું થતું હતું કે આ એક્સ અક્ષ ઉપર સમય લઈએ, વાય અક્ષ ઉપર વોલ્ટેજ લઈએ, પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન હોય એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય તો પણ એ આલેખની અંદર આપણને આવું કંઈક ઘટના જોવા મળતી કે આઉટપુટ વોલ્ટેજ 0 માંથી પહેલા વધે, મહત્તમ થાય, પછી ઘટીને પાછા 0 થાય, બીજા અર્ધચક્રમાં બીજું જંકશન કાર્ય કરતું થાય એટલે ફરીથી આઉટપુટ વોલ્ટેજ વધે, મહત્તમ થઈ પાછા 0 થાય. એટલે આ રીતે બંને જંકશનો વારાફરતી કાર્ય કરતા હોવાથી આઉટપુટ વોલ્ટેજ મહત્તમ થી શૂન્ય વચ્ચે સતત બદલાતા એટલે કે ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજ મળતા હતા. હવે આવા ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજ જે છે એ સતત વધઘટ જે થાય છે એને આપણે સ્મૂથ બનાવી શકીએ. એટલે કે આ આલેખને એ વોલ્ટેજ લગભગ અચળ થાય એ પ્રકારે આપણે કંઈક ગોઠવણ કરી શકીએ અને એ ગોઠવણ કરવા માટે આપણે એના ફિલ્ટર પરિપથની રચના કરવી પડે. એટલે આ વોલ્ટેજને ફિલ્ટર પરિપથ વડે તમે એના સ્મૂથ વોલ્ટેજ બનાવી શકો. એટલે કે આનો અર્થ એ કે આ રેક્ટિફાયર પરિપથમાં ના જે આઉટપુટ વોલ્ટેજ છે કે જે સતત વધઘટ થયા કરે છે તેને યોગ્ય ફિલ્ટર પરિપથ વડે એક તરફ એટલે કે સ્મૂથ કરી શકાય. ને આ માટે એ પરિપથમાં કેપેસિટર, ઇન્ડક્ટર ઉપરાંત લોડ અવરોધ જોડવો પડે. તો હવે એવો જે પરિપથ છે એ પરિપથ કઈ રીતે મળે એ જોઈએ કે આ આપણો રેક્ટિફાયર પરિપથ એટલે આ રેક્ટિફાયર પરિપથ છે. એટલે એમાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. તો એ આઉટપુટ વોલ્ટેજને પહેલા તો હું એક કેપેસિટર સાથે આપું,
આમાં જરૂર પડે તો હું એને એક વચ્ચે ઇન્ડક્ટર પણ સાથે જોડી શકું શ્રેણીમાં, એટલે આ એક કેપેસિટર કે જેની સાથે આઉટપુટ વોલ્ટેજ અહીંયા આપીએ. ઉપરાંત એક કેપેસિટરને સમાંતર આ એક લોડ અવરોધ જોડું કે જેથી લોડ અવરોધને સમાંતર આપણને સ્મૂથ આઉટપુટ વોલ્ટેજ મળશે. એટલે હવે આ બે બિંદુઓ વચ્ચે અહીંયા આપણને આઉટપુટ વોલ્ટ મળે. તો આ પ્રકારના પરિપથ વડે અહીંયા આગળ લઈ શકાય. હા, આપણને જો જરૂર પડે તો અહીંયા કેપેસિટર સાથે હજી શ્રેણીમાં એક ઇન્ડક્ટર જોડી શકાય છે, એટલે ઇન્ડક્ટર જોડીને પણ વધારે પડતા સ્મૂથ કરી શકાય. હવે અહીંયા પરિણામ શું આવે, પ્રક્રિયા શું થાય કે આપણે જ્યારે આઉટપુટ વોલ્ટેજ કે જે સતત વધઘટ થતા વોલ્ટેજ છે એ વોલ્ટેજ એ કેપેસિટરને આપીએ એટલે શરૂઆતમાં કેપેસિટર ચાર્જ થતું હોય, એટલે પરિપથનો બધો વિદ્યુત ભાર કેપેસિટર ઉપર સંગ્રહ પામતો હોય. પણ એ કેપેસિટર અને લોડ અવરોધ બંને સમાંતરમાં જોડેલા છે, પરિણામે જેટલા વોલ્ટેજ કેપેસિટરને સમાંતર હોય એટલા જ વોલ્ટેજ આપણને લોડ અવરોધને સમાંતર પણ મળે. કારણ કે તમે સમાંતર જોડાણની લાક્ષણિકતા જાણો છો કે એમાં દરેક ઘટકને સમાંતર વોલ્ટેજ સરખા હોય. એટલે શરૂઆતમાં કેપેસિટર ચાર્જ થતું હોય ત્યારે પરિપથનો બધો વિદ્યુતભાર કે કેપેસિટરમાં જમા થતો હોય, પરિણામે લોડ અવરોધને સમાંતર વોલ્ટેજ કેપેસિટરના વોલ્ટેજ જેટલા હોય. હવે જ્યારે આઉટપુટ પેલા રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ એ વધીને મહત્તમ થાય ત્યાં સુધી કેપેસિટર મહત્તમ ચાર્જ થાય. ત્યાર પછી જેવો એ વોલ્ટેજ ઘટવા માંડે એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થાય, અને ડિસ્ચાર્જ થાય ત્યારે એ વિદ્યુતભાર જે કેપેસિટરની પ્લેટ ઉપરથી દૂર થતો હોય એ આ લોડ અવરોધ RL માંથી પસાર થાય. એટલે હવે RL માંથી પ્રવાહ પસાર થાય એટલે RL ની સમાંતર જે વોલ્ટેજ છે એ લગભગ પહેલાના જેટલા જ અચળ જ મળે. એટલે જ્યાં સુધી એ કેપેસિટર ઉપર આવતા રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ ઘટીને શૂન્ય થાય ત્યાં સુધી આ બધા જે વિદ્યુતભાર છે એ RL માંથી પસાર થતો હોય, એટલે લોડ અવરોધ જે છે એને સમાંતર આપણને વોલ્ટેજ ઓલમોસ્ટ અચળ મળે. હવે એક વખતે 0 થઈ ગયા પછી તરત જ બીજા અર્ધ ચક્રમાં શું થવાનું, ફરી પાછું કેપેસિટર ચાર્જ થવા માંડે, અને કેપેસિટર ચાર્જ થવા માંડે એટલે ફરી પાછા વોલ્ટેજ તો RL ને સમાંતર એક સરખા જ રહ્યા, કેપેસિટર ફરીથી ચાર્જ થશે, મહત્તમ વોલ્ટેજ થાય ત્યારે કેપેસિટર પણ ત્યાં મહત્તમ વિદ્યુતભારિત થઈ જાય, પૂર્ણ ચાર્જ થઈ જાય. ત્યાર પછી વોલ્ટેજ ઘટે એટલે પાછું કેપેસિટર ડિસ્ચાર્જ થઈ અને એ RL માંથી પ્રવાહ પસાર થાય એટલે RL ને સમાંતર વોલ્ટેજ મળે. એ વોલ્ટેજ લગભગ સરખા હોય. એટલે કે હું અહીંયા શું કહી શકું કે રેક્ટિફાયરના પરિપથના એ આઉટપુટ વોલ્ટેજ એટલે સતત બદલાતા આઉટપુટ વોલ્ટેજ કેપેસિટરને આપવામાં આવે એટલે ફિલ્ટર પરિપથમાં આપવામાં આવે ત્યારે શરૂઆતમાં કેપેસિટર ચાર્જ થાય, એટલે કેપેસિટર છે
એ વિદ્યુત ભારિત થતું હોય અને તે વખતે આ લોડ અવરોધ આરેલ અને કેપેસિટર સી સમાંતરમાં હોવાથી RL ને સમાંતર વોલ્ટેજ કેપેસિટર ને સમાંતર વોલ્ટેજ જેટલા જ મળે. હવે એક વખત રેક્ટિફાયર ના આઉટપુટ વોલ્ટેજ મહત્તમ થઈ જાય તો રેક્ટિફાયર ના એ આઉટપુટ વોલ્ટ મહત્તમ થઈ જાય ત્યારે કેપેસિટર પૂર્ણ ચાર્જ થઈ જાય. ત્યારબાદ રેક્ટિફાયર ના આઉટપુટ વોલ્ટેજ ઘટે એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થાય. એ આઉટપુટ વોલ્ટ ઘટે ત્યારે કેપેસિટર એ ડિસ્ચાર્જ થાય અને તેનો વિદ્યુત ભાર એ RL માંથી પસાર થવાને કારણે RL ને સમાંતર આઉટપુટ વોલ્ટ લગભગ અચળ જ રહે છે. એટલે આ રીતે RL ને સમાંતરે વોલ્ટેજ લગભગ અચળ રહે. હવે જેવું પેલું કે ત્યાં બીજા અર્ધ ચક્રમાં પાછી ઘટના એ જ બની કે ફરીથી કેપેસિટર ચાર્જ થાય, પછી પૂર્ણ ચાર્જ થઈ ગયા પછી ડિસ્ચાર્જ થાય. એટલે આ રીતે આમ અહીંયા આગળ આ રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ એ ના દરેક અર્ધચક્ર દરમિયાન એટલે કે એના દરેક પલ્સ દરમિયાન એ RL ને સમાંતર વોલ્ટેજ લગભગ અચળ જ રહે. એટલે આ પ્રક્રિયા એ રેક્ટિફાયર પરિપથના આઉટપુટ વોલ્ટના દરેક પલ્સ વખતે બનવાથી RL ને સમાંતર વોલ્ટેજ એ લગભગ અચળ જ રહે છે.
પરિણામે RL માંથી અચળ વોલ્ટેજ એટલે કે સ્મૂથ વોલ્ટેજ મેળવી શકાય છે. એટલે આ પરિપથનો ઉપયોગ રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવવા માટે થાય. આ રીતે જો માત્ર પેલા એસી માંથી ડીસી માં ફેરવવા માટે માત્ર રેક્ટિફાયર પરિપથ આપો, તે રેક્ટિફાયર પરિપથ મને એસી માંથી ડીસી માં તો રૂપાંતરણ કરી આપે, પણ એ રૂપાંતરણ થયા પછી એ વોલ્ટેજમાં સતત વધઘટ થતી રહે, અને સતત વધઘટ થતી રહે તો હું જે કઈ રચના ઉપર એ વોલ્ટેજ આપું એ રચનામાં પણ વોલ્ટેજમાં સતત ફેરફાર થતો રહે, પરિણામે રચનાના કાર્ય પર અસર કરે. એટલે એની કાર્યક્ષમતા આપણને યોગ્ય રીતે મળે નહીં. એ જે કઈ રચના છે એની કાર્યક્ષમતા મારે જો યોગ્ય રીતે જોઈતી હોય તો એને મળતા વોલ્ટેજ મારે લગભગ અચળ મેળવવા પડે, અને એ મેળવવા માટે આપણી પાસે જે પાવર સપ્લાય હોય કે જેના વડે આપણે એ રચના ઉપર વોલ્ટેજ આપતા હોય એ પાવર સપ્લાય એ આપણે આ પ્રકારે રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવવું પડે કે જેથી કરીને એની અંદર એ આઉટપુટ ડીસી વોલ્ટ એ ઓલમોસ્ટ અચળ જ મળે. તો આ પ્રકારના આ ફિલ્ટર પરિપથ વડે તમે આઉટપુટ ડીસી વોલ્ટને અચળ બનાવીને રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવી શકો. સામાન્ય રીતે તમે જુઓ તો આનો ઉપયોગ ક્યાં થાય? તો એક તો તમે જેનો ઉપયોગ કરી ગયા છો એવો એક ઉદાહરણ તમને આપું કે તમે ફિઝિક્સની લેબોરેટરીમાં જે કંઈ પ્રયોગો કરો છો, પછી એ વિસ્ટન બ્રિજનો હોય, પોટેન્શિયોમીટરનો હોય કે ઓહમના નિયમનો હોય, ચાલો એ બધા પ્રયોગોમાં તમે જે કંઈ બેટરી તમને આપવામાં આવી છે, વિદ્યુત કોષના બદલે તમને અત્યારે પેલી બેટરીઓ આપવામાં આવે તો રેગ્યુલેટેડ પાવર સપ્લાય ટાઈપની, તો એ બેટરીને તમે એસી પ્રાપ્તિશાંક સાથે જોડીને વાપરો છો, પરિણામે એની અંદર રેક્ટિફાયર સર્કિટ પણ હોય, સાથે સાથે આવી ફિલ્ટર સર્કિટ પણ હોય કે જેથી કરીને પેલા રેક્ટિફાયર સર્કિટ છે એ 80 વોલ્ટનું ડીસી માં રૂપાંતરણ કરે, ત્યાર પછી એની જે ફિલ્ટર સર્કિટ છે એ આ આઉટપુટ ડીસી વોલ્ટને રેગ્યુલેટેડ કરે, એટલે કે સતત એ સ્મૂથ બનાવે, અને એ સ્મૂથ બનેલા આઉટપુટ વોલ્ટેજ આપણે બેટરીમાંથી આઉટપુટ તરીકે લઈ અને એ પરિપથની અંદર વિસ્ટન બ્રિજમાં કે પછી પોટેન્શિયોમીટરમાં કે ઓહમના નિયમ વખતે અવરોધમાં એ વોલ્ટેજ આપણે સપ્લાય કરતા હોઈએ છીએ. એટલે આ પ્રકારે આવા રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવવા માટે આવા ફિલ્ટર પરિપથનો ઉપયોગ થાય. હવે જો આ પરિપથ માટે તમે અહીંયા આગળ વોલ્ટેજને વિરુદ્ધ સમયનો આલેખ કરો તો આ ફિલ્ટર પરિપથના એના માટે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ એ આવું કંઈક મળે. કે અહીંયા આગળ પહેલા તો ઇનપુટ વોલ્ટેજની વાત કરું તો આ ઇનપુટ વોલ્ટેજ આ રીતે આમ ફ્લક્ચ્યુએટ થતા મળે.
એટલે આ કેપેસિટર પરના ઇનપુટ વોલ્ટ હવે જે એમાંથી RL ને સમાંતર મળતા વોલ્ટેજ જોઈએ તે વોલ્ટેજ આપણને આ રીતે મળે કે અહીંયા જો આ રેગ્યુલેટેડ ન થતું હોય, ફિલ્ટર ન થતું હોય તો ક્યાંક આ પ્રકારે પરિસ્થિતિ મળતી હોય. એટલે આ ફિલ્ટર થયા વગરનો આલેખ. એના બદલે અહીંયા ફિલ્ટર થાય એટલે આલેખ કંઈક આ પ્રકારે મળે કે અહીંથી એક વખત આ વોલ્ટેજ RL ઉપર આ વધી ગયા. હવે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યારે વોલ્ટેજ થોડા ઘટશે ખરા, પણ એકદમ નહીં ઘટી જાય અને પાછા એ આ રીતે વધીને મહત્તમ થઈ જાય. એટલે આવી રીતે આ અહીંયા આગળ જે ફ્લક્ચ્યુએશન છે એટલે એના વધઘટનું પ્રમાણ છે એ ઘટાડી શકાય. એટલે આ જે આલેખ થયો એ આપણને RL ને સમાંતર સ્મૂથ વોલ્ટેજ નો આલેખ છે. એટલે આ રીતે આ પાવર સપ્લાય તૈયાર કરી શકાય. એટલે આ આપણી પાસે ફિલ્ટર પરિપથની અહીંયા આગળ વાત થઈ. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે જોયું કે રેક્ટિફાયર પરિપથની અંદર આપણને જે એસી માંથી ડીસી માં વોલ્ટેજનું રૂપાંતરણ મળેલું હોય એ રૂપાંતરણમાં આઉટપુટ જે ડીસી વોલ્ટ છે એ સતત બદલાતા હોય, એના પલ્સ મળતા હોય. હવે એને મારે સ્મૂથ બનાવવા હોય તો ફિલ્ટર પરિપથ વડે કઈ રીતે સ્મૂથ બનાવી શકાય એ આપણે રચના જોઈ. એટલે એના માટે આપણે શું કર્યું કે એ જે રેક્ટિફાયર પરિપથને આઉટપુટ વોલ્ટેજ મળે એને લઈ અને આપણે કેપેસિટરને સમાંતર આપી દઈએ. સાથે સાથે કેપેસિટરને સમાંતર એક લોડ અવરોધ RL પણ જોડેલો હોય. પરિણામે હવે આપણે પ્રક્રિયા જોઈ ગયા કે શરૂઆતમાં જ્યારે વોલ્ટેજ વધતા હોય ત્યારે કેપેસિટર ચાર્જ થતું હોય, પણ કેપેસિટર અને RL બંને સમાંતરમાં હોવાથી વોલ્ટેજ RL અને કેપેસિટરના સરખા હોય. ત્યાર પછી કેપેસિટર પૂર્ણ ચાર્જ થયા પછી ડિસ્ચાર્જ થતું હોય અને ત્યારે જે કેપેસિટર ઉપરની પ્લેટ ઉપરથી વિદ્યુતભાર દૂર થાય એ RL માંથી પસાર થાય, એટલે કે RL માં વિદ્યુત પ્રવાહ પસાર થાય. પરિણામે એ વખતે RL ને સમાંતર વોલ્ટેજ એ પહેલાના જેટલા જ લગભગ એટલા જ વોલ્ટેજ મળે. એટલે એ રીતે એ વોલ્ટેજ સ્મૂથ બનાવી શકાય. તો આ અહીંયા આગળ ફિલ્ટર પરિપથ થયો. આમાં વધારે સ્મૂથ બનાવવા માટે આ કેપેસિટરની સાથે આપણે ઇન્ડક્ટર પણ શ્રેણીમાં જોડી શકીએ. એટલે એ ઇન્ડક્ટર જોડી અને હજુ આને વધારે પડતા સ્મૂથ કરી શકાય. એટલે ફ્લક્ચ્યુએશન જે હજુ થોડા પ્રમાણમાં હોય એ હજુ પણ આપણે ઘટાડી શકીએ. તો આ પ્રકારે આપણે આ ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરી શકીએ. હવે આવતી વખતે આપણે જોઈશું કે અહીંયા જે પીએન જંકશન છે એના જે જુદા જુદા પ્રકારના ડાયોડ મળે એ ડાયોડમાં એક ઝેનર ડાયોડ અને એનો ઉપયોગ શું થાય એના વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.